રેવા મારી વાસળી તે ધ્વનિતને આપી દીધી? મારું દિલ એની પાસે છે, એનો અર્થ એ નથી કે ધીમે ધીમે બધું જ મારું તું એને આપી દે. આપવી પડી, કારણ કે જ્યારે એ વાંસળી વગાડે છે ને ત્યારે મને એવું લાગે છે કે તું મારી આસપાસ છે, તું પાછો આવી ગયો છે. આટલો જલ્દી મારો પ્રેમ ભૂલી ગઈ? શું તું ધ્વનિત તરફ ખેંચાઈ રહી છે? શું તને એનાથી પ્રેમ થઈ ગયો છે? ના ના ના, હું ખેંચાઈ નથી રહી. હું તો તને મારી પાસે લાવી રહી છું. જ્યારે એ મારી નજીક હોય છે ને ત્યારે મને એવું લાગે છે કે તું મારી આસપાસ છે, તું મારી જોડે છે. અને કદાચ એ જ મારી સૌથી મોટી નબળાઈ છે. પણ આ બધું એટલા માટે નથી કે હું એને પ્રેમ કરું છું. હું તો આજે પણ તને જ પ્રેમ કરું છું સમીર, અને હંમેશા કરતી રહીશ. તારી જગ્યા ક્યારેય કોઈ નહીં લઈ શકે. પણ જેના લીધે તું મારી પાસેથી છીનવાઈ ગયો એ સરગમ, એને હું શાંતિથી જીવવા નહીં દઉં. જે દુઃખ હું જીવી રહી છું ને એ દુઃખ હું એને પણ ફીલ કરાવીશ. અને કદાચ એ માટે જ હું ધ્વનિતની વધારે નજીક જઈ રહી છું. અને જો બધામાં ક્યાંક તું પોતે ખોવાઈ ગઈ તો? હું તો એ જ દિવસે ખોવાઈ ગઈ હતી જે દિવસે તું ગયો હતો. હવે તો મારો ફક્ત એક જ ઉદ્દેશ્ય છે, તારી મોતનો જવાબ. ફક્ત નજીક આવવાથી પ્રેમ નથી વધતો, પોતાના પાર્ટનરની અંદર છુપાયેલા ગુણોને ઓળખવાથી પ્રેમ વધે છે. તારી અને મારી વચ્ચે શું છે એ ધ્વનિત કશું જ નથી જાણતા. તો તમે જણાવી દો ને, તમે તો એ જ ઈચ્છો છો ને. ઇનફ સરગમ, ઇનફ. હવે આ વાતને પૂરી કર. હું આ બધું શું કામ વિચારી રહી છું? આમાં તો અજાણતા જ મારા પ્રેમ પર શંકા કરી રહી છું. સરગમ, પાછું આ બધું ફેલાયેલું પડ્યું છે. આ બધું શું છે? આખો પલંગ અસ્તવ્યસ્ત છે. અને આ ટોવેલ તે બેડ પર નાખ્યો છે. મને ભીનો ટોવેલ બેડ પર નથી પસંદ. અને કેટલી વાર કહ્યું છે કે આમ ભીનો ટોવેલ બેડ પર નહીં નાખવાનો. અને તારા કપડાં તો જો બધા અસ્ત વ્યસ્ત પડ્યા છે. કપડા ફેલાયેલા જ રહેવા દે. આમ બધું અસ્તવ્યસ્ત હોય ને તો એની મજા જ અલગ છે. હવે આપણે સાથે મળીને આને સરખું કરીશું, જેથી પ્રેમ વધે. ઘણી વાર તો મને એમ વિચાર આવે છે કે શું આ ધ્વનિત જ છે?
મને વધારે હેરાન કરવા માટે આ બધું કરે છે ને? સરગમે હમણાં જ બધું ગોઠવ્યું છે. પણ મને લાગ્યું કે તને આવું જ ગમે છે. તું જ કહેતો હતો ને કે બધું ફેલાયેલું હોય અને સાથે મળીને ગોઠવીએ તો તેનાથી પ્રેમ વધે છે. તો પછી ક્યાં ગયો એ પ્રેમ તને? ક્યાં ગયો એ પ્રેમ? સરગમ, માણસના વિચાર અને વર્તન બદલાઈ શકે કે નહીં? બદલાઈ શકે કે નહીં? હા, બદલાઈ શકે. બસ તો વાત પૂરી થઈ ગઈ. હવે અસ્ત વ્યસ્ત નથી ગમતું. બસ. શું આ મારું જ ત્વનિત છે? અરે રેવા, બેટા તારી તબિયત કેવી છે? તને માથું બહુ જ દુખતું હતું ને? ઠીક છું. લજ્જા આંટી, હું તમને એક વાત કહું. હા હા. તમે એકદમ મારા સાસુ જેવા લાગો છો. સમીરના મમ્મી પણ તમારા જેવા જ હતા. એકદમ રમતિયાળ અને વાતોડિયા. સમીરના મમ્મીના ગયા પછી સમીર તો મારી પાસે હતો, પણ હવે તો સમીર પણ મારી પાસે નથી. મને બહુ જ એકલું એકલું ફીલ થાય છે અહીંયા. અરે બેટા, એમાં રડવાની શું જરૂર છે? તારા સાસુ નથી તો શું થયું? હા, હું તો છું ને તારી સાથે. સાચું, તમે રહેશો ને મારી માં સમાન? હા હા, કેમ નહીં? રેવા, મારું એક કામ કરીશ બેટા? મેં છે ને ચિરાગ માટે ઓટ્સ બનાવ્યા છે, તો એના રૂમમાં જઈને આપી આવીશ. એમાં એવું છે ને બેટા, મારે કામ પણ છે અને સીડીઓ ચડ ઉતર કરીને મારા પગ પણ બહુ જ દુખે છે. હા હા, કેમ નહીં, ચોક્કસ. હવે મજા આવશે. બસ મારે ગમે તેમ કરીને આ બંનેને મળાવતા રહેવું પડશે. કોઈક ને કોઈક બાને જો આ બંને જણા એકબીજાને મળશે તો એકબીજાની નજીક આવશે. મારે ગમે તેમ કરીને આ મહિનામાં ચિરાગના લગ્ન રેવા સાથે કરાવી જ દેવા છે. સરગમ, શું થયું છે તને? તું અચાનક કેમ આવું કરી રહી છે? બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું ને, એટલે સરખું કરી રહી હતી. પછી કોઈ પણ જોઈને અકળાઈ જાય ને. આમ અચાનક જ? આપણા ઘરમાં તો બધું આ રીતે જ પડ્યું હોય છે, એમાં અસ્તવ્યસ્ત શું છે? હા, પણ હવે બધું વ્યવસ્થિત રાખવું પડશે.
હવે ધ્વનિતને આવું બિલકુલ પસંદ નથી. આપી દો મને. સરગમ, સરગમને અચાનક શું થઈ ગયું છે? આખા ઘરની સાફ સફાઈનો મોરચો પડ્યો છે આણે તો. અને આવું કેમ બોલી કે ધ્વનિતને નથી ગમતું? એ મમ્મી, કબાટમાં પેન્સિલ પડી હશે આપને? થેન્ક યુ મમ્મી. સોરી, મને એમ લાગ્યું કે મારી મમ્મી છે. ઇટ્સ ઓકે. માણસ જ્યારે ફોકસથી કામ કરતું હોય ને એટલે એમને ડિસ્ટર્બ ના કરવા જોઈએ. એટલે હું પણ કંઈ ના બોલી. તમને ખોટું ના લાગે તો હું એક વાત પૂછું? તમે આ શું ડિઝાઇન કરી રહ્યા છો? તમે પ્લીઝ પહેલા બેસો ને. આ છે ને હેરિટેજ જ્વેલરી કલેક્શનની ડિઝાઇન છે. હું અને મારો ફ્રેન્ડ આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. પણ જુઓ ને, હું સવારથી પ્રયત્ન કરી રહ્યો છું પણ આ ડિઝાઇન ફાઇનલ જ નથી થતી. હું કંઈ સજેસ્ટ કરી શકું? અરે વાહ, આનાથી વધારે સારું શું હોય? અને એમ પણ હું સરગમ પાસે જવાનો હતો. શું છે કે ટ્રેન્ડ વિશે છોકરીઓને વધારે ખબર હોય. તો તમે મને સજેશન આપશો તો મને ગમશે. ડિઝાઇન તો સરસ છે. તમે આની અંદર જે 2-3 એલિમેન્ટ્સ નાખ્યા છે ને, મારા મતે એક હોય ને તો એ વધારે સારું લાગશે. અમુક વાર એકદમ સિમ્પલ ડિઝાઇન હોય ને એ પણ બહુ સુંદર દેખાય છે. આ પેન્ડન્ટ છે ને એને હેંગિંગ રાખો. ચાલતા સમયે હલશે ને તો એ વધારે જીવંત લાગશે. અને આ જે મોતી છે ને એની એક સાઈઝ નાની કરી દો અને આ ઝુમખું કાઢી નાખો અને આ 2-3 મોતી, બસ. પછી જુઓ કેવું લાગે છે. અરે વાહ, હા તો વધારે સારી બની ગઈ. શું વાત છે! હું શું કહું છું કે તમે કોઈ ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે કે શું? અરે ના ના, હું કાંઈ ડિઝાઇનિંગ નથી શીખી. સમીરને બહુ ગમતું હતું. સમીર દર ધનતેરસના દિવસે મારા માટે આવા જ સેટનું એક કલેક્શન લઈને આવતા, જે મારા સેટના કલેક્શનમાં એડ થઈ જતું. એ બહુ જ કેરિંગ હતો. એટલે જે પહેરવું ગમતું એ સમજતા શીખી ગઈ. લાગણીઓનું પણ એવું જ હોય છે. ઓછી હોય પણ સાચી હોય. જો વધી જાય ને તો ભાર લાગવા માંડે છે. તમારા ઓટ્સ ઠંડા થઈ જશે, જલ્દી જલ્દી ખાઈ લો.
સરગમ, તું શાક સમારી દે, પછી હું વઘારી દઉં છું. સરગમ, હજી મારે અટામણ માટે લોટ લેવાનો બાકી છે. તો હું તમને થોડો લોટ ધાસમાં કાઢીને આપું છું, પણ આવી રીતે ડબ્બો ખુલ્લો ના રાખજો. અરે રોજ હું એમ જ મૂકું છું અને તું પણ એમ જ મૂકે છે ને. હા, પણ હવેથી બધું વ્યવસ્થિત રાખવું પડશે. હવે ધ્વનિતને આવું બિલકુલ પસંદ નથી. હમણાં પણ એ આવી જ વાત ઉપર બહુ બગડ્યો હતો. સરગમ, આ વાસણ હમણાં જ ધોયા છે, ભીના છે. હું કોરા કરીને મૂકી દઉં છું, પછી શાક સમારી દઈશ. સરગમ, તને એમ અચાનક શું થઈ ગયું છે? વાસણ તો આપણે પછી ગોઠવીએ છીએ ને. રોજ આમ જ પડ્યા હોય છે, રસોડું રોજ આમ જ રહે છે. હા, પણ એ બધી હવે પહેલાની વાત હતી. હવે ધ્વનિત આવી દરેક વાત ઉપર તરત જ ચીડાઈ જાય છે અને બિલકુલ અસ્તવ્યસ્ત નથી ગમતું. એ પોતે પણ આવું અસ્તવ્યસ્ત જ રાખે છે. એ બધું તે પહેલા કરતો હતો, હવે નહીં. કેમ એકદમ તે એવું શું થઈ ગયું છે? સરગમ, કઈ થયું છે બેટા? ના, કંઈ નહીં. સરગમ, તો આ ઘરમાં આવીને ત્યારથી હું તારી સાસુ નહીં પણ તારી સાથે તારી માની જેમ વર્તી છું. અને આજે એક મા તરીકે પૂછું છું, જે હોય સાચું કહી દે. શું ચાલી રહ્યું છે? તું આમ જાણે રઘવાઈ હોય એમ ફર્યા કરે છે. જાણે તારાથી કોઈ કિંમતી વસ્તુ છીનવાઈ રહી હોય એવું લાગે છે. વસ્તુ હોત તો વાંધો જ ક્યાં હતો? એટલે એટલે કે હું થાકી ગઈ છું. હું થાકી ગઈ છું ધ્વનિતના આવા વર્તન અને આવા સ્વભાવથી. મને કંઈ નથી સમજાતું. હું જેટલો એને મારી નજીક લાવવાનો પ્રયત્ન કરી રહી છું એટલો જ મારાથી દૂર જઈ રહ્યો છે. એટલે મેં નક્કી કર્યું છે, હવે તું એવી એક પણ વસ્તુ નહીં કરું જે એને નથી ગમતી. અરે દરેક નાની નાની વાતમાં ભૂલો શોધે છે અને બધી જ વાતમાં બસ મારો જ વાંક. એવું ના હોય. તારે વસ્તુ જ નહીં વાતાવરણને પણ બદલવું પડશે. એના મનને હળવું લાગે એવું કંઈક કર. એક તો એની દવાઓની અસરો, ઉપરથી એનું હાર્ટ નવું છે. તારે એમાં લાગણીઓ નવેસરથી ભરવી પડશે. તમારી વાત સાચી છે. મારી પાસે એના માટે એક આઈડિયા છે. શું? પહેલા શાક સમારી દઈએ, પછી કહું. મને સમજાતું નથી કે હું આ શું કરી રહ્યો છું અને કેમ કરી રહ્યો છું. અને જો હું ના કરું તો મારાથી રહેવાતું નથી. આ બધું શું ચાલી રહ્યું છે? જાણે હું આ નથી કરતો, કોઈ કરાવે છે. હું શા માટે એની નજીક જવા માંગુ છું? શા માટે એની તરફ ખેંચાઈ રહી છું? એની અંદર સમીરનું હૃદય છે. તો મારી લાગણી એ હૃદય માટે છે કે માણસ માટે? કંઈ જ સમજાતું નથી. મીરા, ઘૂંટણાએ તો હવે જવાબ આપી દીધો છે. હા, મારા પગ તો બહુ જ દુખે છે. લજ્જા ભાભી, તમે રહેવા દો, હું કરી લઉં છું. બસ મીરા, એકવાર પૈસા આવી જાય ને પછી તો ઘરમાં કામવાળા જ રાખી દેવા છે. હવે તો ચિરાગના પપ્પાએ ધંધો પણ શરૂ કરી દીધો છે. થોડા જ સમયમાં બધા જ પ્રશ્નોનો ઉકેલ આવી જશે. હું પણ એ ઈચ્છું છું કે બધા જ પ્રશ્નોનો ઉકેલ આવી જાય. આ બંને ડોશીઓ ક્યાં આવી ગઈ? જો આ બધાની સામે ધ્વનિતની નજીક જઈશ ને તો બધાની શંકા જશે.
મારે સંભાળીને ચાલવું પડશે. મેં નક્કી કર્યું છે કે હું આ રૂમને એક અલગ જ લુક આપીશ. ત્વનિત અમેરિકામાં રહેતો હતો ને એવો, જેથી કરીને એને સારું લાગે. પણ સરગમ, આ પેપર પર ચિત્ર દોરીને કલર પૂરવા જેટલું સરળ નથી. આના માટે કલરિસ્ટ કાં તો પછી ઇન્ટિરિયર ડિઝાઇનર જોઈએ. આપણા વીણા ભાભીનો નાનો દીકરો છે, એને ફોન કરીને કહું, એ આપણને જેવું કામ જોઈતું હશે એવું કરી આપશે. પણ બીજા કરીને હું કરું એમાં ફરક છે ને. તમે જ તો કહો છો કે ઘરની વહુઓ રસોઈ બનાવે અને કોઈ મારા જ રસોઈ બનાવે એમાં લાગણીઓનો ફેર હોય છે. બસ આમાં પણ એવું જ છે. જો આ બધું જાતે કરીશ ને તો આ રૂમ માટેની અમારી ફિલિંગ વધી જશે અને કદાચ ધ્વનિતને પણ ગમે. હા, તારી વાત સાચી છે. પણ આમાં મને તમારા બંનેની મદદની જરૂર પડશે. હું ધ્વનિતને બહુ વાર સુધી રૂમની બહાર નહીં ઊભો રાખી શકું. એ જેવો જ રૂમમાં આવે ને એને એકદમ બદલાવ દેખાવો જોઈએ. તો પછી ચાલો કામ શરૂ કરીએ. હા, ધ્વની જલ્દી ચાલ, મારે તારું એક જરૂરી કામ છે. અરે ચિરાગભાઈ, શું વાત છે? બહુ ખુશ લાગી રહ્યા છો. પ્રોજેક્ટ ફાઇનલ થઈ ગયો કે શું? એ તો થઈ જશે, પણ હા, અત્યારે છે ને મારે તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલો. મીરા, તું રેવા સાથે વાત કેમ નથી કરી રહી? થોડીક ઉતાવળ નથી થઈ રહી. રેવાની માનસિક સ્થિતિ અત્યારે સારી નથી. સીધી એની સાથે લગ્નની વાત નહીં થાય. અને આપણે એ પણ જાણવું પડશે ને કે ચિરાગને રેવા પસંદ છે કે નહીં. હા, મને પસંદ છે. શી ઇઝ સો જીનિયસ, બ્યુટી વિથ બ્રેઇન. એને ડિઝાઇનમાં મને કેટલી મોટી મદદ કરી. મને એવું લાગ્યું કે ડિઝાઇન સમજાવતા સમજાવતા એને જિંદગીની ફિલોસોફી સમજાવી દીધી. રિયલી? તમે તો કહેતા હતા કે ખાલી પ્રભાવિત થયા છો, તો પછી આ લાગણીઓ કેવી રીતે? લાગણીઓ ફૂટતા વાર છે નહીં. કોઈ છોકરી હસીને 2 ઘડી છોકરા સાથે વાત કરે, એના જીવનની વાત કરે, તો છોકરો તો બિચારો આમ પીગળી જાય. અને ચિરાગ તો એના માટે બહુ જ સિરિયસ છે. એટલે જો આપણે વાત કરીશું ને તો બધું જ સેટ થઈ જશે. અને ચક્કર તો આપણે જ ચલાવવું પડશે. ખરેખર? હા, ખરેખર. પણ ચિરાગભાઈ, આ બહુ સેન્સિટિવ મેટર છે. તમે એને પસંદ કરો છો, એ વાત બરાબર છે, પણ તમે જાણો છો કે એ કેટલી દુઃખી છે, અને એને દુઃખમાંથી બહાર કાઢવા માટે હું પણ પ્રયત્ન કરી રહ્યો છું. એને આ દુઃખમાંથી બહાર કાઢવા માટે ખાલી તું જ નહીં, પણ આખો ઝવેરી પરિવાર પ્રયત્ન કરી રહ્યો છે. મમ્મી અને મીરા કાકી એનું સ્પેશિયલ ધ્યાન રાખી રહ્યા છે. સરગમ એફર્ટ્સ નાખી રહી છે. મને ખબર છે કે ધીમે ધીમે નોર્મલ થઈ જશે. અને એને હું આ દુઃખમાંથી બહાર કાઢવા માંગુ છું, એટલે જ હું કોઈ ઉતાવળ નથી કરતો. તમે પણ ઉતાવળ ના કરો. થોડોક સમય આપો. હું પોતે જ રેવા સાથે વાત કરીશ. તમે બરાબર વિચારી રહ્યા છો, પણ હું આ મોટી બાને કહું? ભૂલથી પણ નહીં કહેતો ભાઈ. મેં ઘરમાં કોઈને નથી કીધું, અને મને આશા છે કે તું મારી સાથે છે અને તું પણ કોઈને નહીં કહે. જો હુકુમ મેરે આકા, હું કોઈને નહીં કહું. સરગમ, સરગમ, દરવાજો ખોલ. સરગમ, આ બધું શું છે? દરવાજો કેમ બંધ છે? સરગમ, સરગમ.
તારા માટે એક સરપ્રાઈઝ છે. અરે સરગમ, શું નાના બાળકો જેવું કરે છે? આવ. સરપ્રાઈઝ. આ બધું તારા માટે, તને ગમે ને એટલા માટે. ડોક્ટરે તને બહાર જવાની ના પાડી છે ને, તો જો હું આખું વિશ્વ આ રૂમમાં જ લઈ આવી. તને સારું લાગે ને એટલા માટે આવું વાતાવરણ બનાવ્યું છે. તને યાદ છે તે એકવાર કહ્યું હતું કે તું અમેરિકા રહેતો હતો ત્યારે આ બધું નહોતો જોઈ શકતો, તો તે આ બધું રૂમમાં જ ડ્રો કર્યું હતું. બસ મેં પણ એ જ થિયરી વાપરી અને મને ખબર હતી કે તને ચોક્કસ ગમશે, હે ને? થેન્ક યુ. બહુ જ સરસ ડેકોરેશન છે. તો આવ ને, બેસ ને. ના ના ના, તું બેસ. હું આવું છું. તું બેસ. તને અત્યારે હવે તારે ક્યાં જવું છે? મારી સાથે બેસ ને. તું બેસ. હા, હું આવું છું. પણ ત્વનિત, તું બેસ. ત્વનિત મારી વાત તો સાંભળ. ત્વનિત તું. મોટી બા, મને સમજાતું નથી આ સરગમને શું થઈ ગયું છે? કેમ આમ વિચિત્ર વર્તન કરવા લાગી છે? અરે મને જેમ ગમે છે એમનું એમ રહેવા જ નથી દેતી. તું શેની વાત કરી રહ્યો છે? તમારી નાની વહુએ રૂમમાં જે પરાક્રમ કર્યો છે ને એની. મોટી બા, મારો ઈલાજ કરાવતા પહેલા એનો ઈલાજ કરાવવો વધારે જરૂરી છે. ધ્વનિત, કેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે તું? શું ખોટું કર્યું એણે? પોતાના પતિને એ સરપ્રાઈઝ ના આપી શકે? આપી શકે, પણ આવી રીતે. મોટી બા, એને લાગે છે હું બદલાઈ ગયો છું, પણ હું એકદમ નોર્મલ છું. અને મને ચિંતા થઈ રહી છે. આખો દિવસ મારી આગળ પાછળ ફર્યા કરે છે અને રેવાને જાણી જોઈને જેલસ કરવાના ચક્કરમાં મારી નજીક આયા કરે છે. અને હવે તો એને હદ પાર કરી નાખી છે. અમારા રૂમને કિન્ડર ગાર્ડન બનાવી નાખ્યું. મોટી બસ સાવ આવું કોણ કરે? હું તો કે નાનું બાળક છું. મોટી બા, એટલે જ કોઈ નિર્ણય લેતા પહેલા મને લાગ્યું મારે તમારી સાથે વાત કરવી જોઈએ. તમને શું લાગે છે મારે શું કરવું જોઈએ? આ બધું એ તારી ખુશીઓ માટે કરી રહી છે. તું જ કહેતો હતો ને પેલું શું કહેવાય છે એને, નેચર થેરપી, યાદ છે? પક્ષીઓને ઉડતા આપણે ના નિહાળી શકીએ, વહેતી નદીને આપણે ના જોઈ શકીએ, રોજ ગાર્ડનમાં આપણે ના જઈ શકીએ, તપતા સૂરજને આપણે ના જોઈ શકીએ અને ફૂલોને આપણે ના નિહાળી શકીએ. આ બધું તું જ સમજાવતો હતો ને? તું કહેતો હતો કે આ બધું આપણે મગજમાં અસ્યુમ કરવાનું, કે આ બધું આપણી આજુબાજુ છે તો મનને બહુ જ શાંતિ મળે છે. તું સમજાવતો હતો ને આ બધું? તો એણે એ જ ડ્રો કર્યું છે. એમાં તારી જ થિયરી છે ભાઈ બધી.